નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. તાપી જિલ્લાના ડોલવણમાં 4.5 ઇંચ સરેરાશ વરસાદ વરસ્યો. તાપી જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, જેને લઈ ડોલવણ તાલુકાના પાછલા 24 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે ફ્લડ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તાલુકા પ્રમાણે વરસાદ પર એક નજર કરીએ તો વ્યારામાં 14 mm, નિઝરમાં 17, સોંગોળમાં 19, ઉચ્છલમાં 17 અને વાલોડમાં 53, જ્યારે કુકરમુંડામાં ઝાપટારૂપી વરસાદ વરસ્યો હતો. વ્યારા તાલુકાના પાનવાડી નજીક કારમાં આગ લાગી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી નજીક મંગળવારની રાત્રિ દરમિયાન અચાનક એક કારમાં આગ લાગી હતી. બનાવની જાણ ફાયરના જવાનોને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે બનાવમાં કોઈ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જે માહિતી બુધવારના રોજ 12 કલાકે મળી હતી. ડોલવણ તાલુકાના અંબિકા બ્રિજ નજીકથી વિદ્યાર્થી ગુમ, બ્રિજ પરથી બાઇક મળી આવ્યું. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 3 કલાકે મળતી માહિતી મુજબ વ્યારા ઓના હાઈવે પર આવેલ અંબિકા બ્રિજ પરથી પાટી ગામનો આંશુમલ પટેલ નામનો વિદ્યાર્થી ગુમ થયો છે, જેનું બાઇક અંબિકા બ્રિજ પરથી મળી આવતા પોલીસે તાત્કાલિક શોધખોળ શરૂ કરી છે. હાલ તો બનાવને લઈ પોલીસે ગુમ થયા અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા તાલુકાના ચાપાવાડી ગામના યુવક સાથે 61,000નો સાયબર ફ્રોડ થતા ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 5 કલાકે મળતી માહિતી મુજબ ચાપાવાડી ગામના રીતેશ ગામે સાથે અજાણ્યા ઈસમો દ્વારા સાયબર ફ્રોડ કરવામાં આવ્યો હતો, જેમાં ક્રેડિટ કાર્ડના નામ પરથી OTP મેળવી ફરિયાદીના ક્રેડિટ કાર્ડ થકી 61,000ની છેતરપિંડી કરાતા પોલીસે અજાણ્યા સાયબર માફિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ડોલવણ તાલુકાના કુંભિયા નજીકથી પસાર થતી ઓલોણ નદીમાં ઘોડાપુર આવતા બ્રિજ બંધ કરાયો. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કુંભિયા નજીક આવેલ ઓલોણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું, જેને લઈ ત્યાં બનાવેલ બ્રિજ અવર જવર માટે બંધ કરાયો હતો, જેને લઈ વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો. ઓલોણ નદીમાં ઘોડાપુર આવતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા, જે પરિસ્થિતિ બુધવારના રોજ 11:30 કલાકે પણ યથાવત હતી. તાપી જિલ્લાના ઉકાઈ ડેમ ખાતે તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરાઈ. અધિકારીઓ હાજર રહ્યા. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે બુધવારના રોજ 11 કલાકની આસપાસ તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અધિક નિવાસી કલેક્ટર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં તાપી નદી પર બનાવેલ ઉકાઈ ડેમ ખાતે તાપી મૈયાની પૂજા અર્ચના કરી માતાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. ડોલવણ તાલુકાના વાકલા નજીકથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપુર, કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા. તાપી અને ડાંગ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે બુધવારના રોજ 31 કલાકની આસપાસ પૂર્ણા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેને લઈ વહીવટી વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના લોકોને સાવચેતીના ભાગરૂપે નદી કિનારે નહીં જવા અપીલ કરાઈ હતી. જ્યાં વાકલા નજીકથી પસાર થતી પૂર્ણા નદી 2 કાંઠે વહેતી જોવા મળી હતી. વ્યારા તાલુકાના સાંકડી ગામે રસ્તો તોડી નાખવામાં આવતા લોકોની સમસ્યા વધી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સાંકડી ગામના વચલા ફળિયામાંથી પસાર થતો માર્ગ પાણીના વહેણ માટે તોડી નાખવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે માર્ગ તોડી નાખવામાં આવતા વાહનોની અવરજવર બંધ થઈ જતા વિદ્યાર્થીઓ તેમજ લોકોની સમસ્યામાં વધારો થયો છે, જે રોડ તાત્કાલિક રિપેર કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. સાથે જ પાણીના નિકાલ માટે ગરનાળું નાખવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે, જે માહિતી બુધવારના રોજ 4 કલાકે મળી હતી. ડોલવણ તાલુકાના પંચોલ પલાશિયા માર્ગ પાણીમાં ગરકાવ થતા લોકોની સમસ્યા વધી. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બુધવારના રોજ પડેલા ધોધમાર વરસાદ વચ્ચે નદીમાં પાણીની ભરપૂર આવક થતા પંચોલથી પલાશિયા તરફ જતો માર્ગ બંધ થઈ ગયો હતો, જે માર્ગ બંધ રહેતા અંદાજે 6 જેટલા ગામોનો સંપર્ક કપાયો હતો, જે માહિતી 11 કલાકે મળી હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ
સબસ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો. અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.